વીર સંવત 2503 અષાઢ સુદ છઠ બુધવાર તારીખ 22/6/77 દિવસે પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર કળશ ટીકામાં જીવ અજીવ અધિકારના કળશ 15 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. 5મી વખતના સળંગ પ્રવચન નંબર 22. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ ઉજ્જાયનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાકાર. કળશ 15 ફરીને સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષને ઉપાધિ પણ અનુભવનારા જીવો, જે જીવને સર્વથા કર્મ રહિત એવી જે મોક્ષ દશા એને ઉપાધિપણે જાણનારા, કોઈ શરીર વાણી મનની ક્રિયા એ ઉપાધિના આદરણી નહીં, એ જડ. દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ થાય પણ રાગ એ અચેતન જડ, અરૂપી અચેતન જડ. આ શરીરની આ ક્રિયાદી તો રૂપી અચેતન જડ, એને નહીં. અને અહીંયા તો જેને પૂર્ણ કર્મ રહિત મોક્ષ દિશા એને જેને છે સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષને ઉપાધિ પણ અનુભવનારા જીવો, જેની વર્તમાન દશામાં ત્રિકાળી ભગવાન આત્મા જે વસ્તુ છે એનો આનંદ સ્વભાવ છે, એ આનંદનો પર્યાયને વેદે છે, જાણે છે. એ મોક્ષના અનંત સુખના ઉપાધિપણે જાણે છે. ઝીણું બહુ ભાઈ. અનુભવો કેવો છે એ આત્મા ઉપાધિ એવા પોતાના શુદ્ધ ચૈતન્યને વસ્તુ જે ચૈતન આત્મા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ વસ્તુનો સ્વભાવ જે ટીકાવ, જેમાં દયાદાન વ્રત ભક્તિના વિકલ્પો નથી, એ તો વિકાર છે. જેમાં એક સમયની વર્તમાન પ્રગટ પર્યાય વ્યક્ત છે એ પણ જેમાં નથી. એવું ચેતન દ્રવ્ય એને સદાકાળ અનુભવવો. ધર્મી તો એને કહીએ જૈન ધર્મ, જેને ત્રિકાળી આનંદ સ્વરૂપ ભગવાન આત્મા સદાય જેની દ્રષ્ટિ તેના ઉપર પડી હોય છે અને તેથી તેના ધ્યેયમાં સદા નિર્વિકલ્પ તત્વ જ હોય છે, એને સદાય અનુભવે છે. છે સદાકાળ અનુભવવો. ધર્મી એને કહીએ જૈન ધર્મ. ઝીણી વાત બહુ, કે જે ત્રિકાળી આત્મા દ્રવ્ય વસ્તુ છે એ સદાય અનુભવે, કોઈ સમય પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિનું ગૌણપણું ન થતા મુખ્યપણું જેનું ચૈતન વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ સ્વભાવનો પિંડ, તેનું જેને મુખ્યપણું સદાય વર્તે
દ્રષ્ટિમાં અનુભવમાં સદાય તેની મુખ્યતા વર્તે. હા, આવી વાત હોય. એને સદાય શિવ અનુભવો. કેવો છે આત્મા? જ્ઞાન ઘન. જ્ઞાન એટલે સ્વપરગ્રાહક શક્તિ. એ તો સ્વને પરને જાણવાની શક્તિવાળું તત્વ છે. એ કોઈની દયા પાળે કે હિંસા કરે કે બીજા પદાર્થને પોતા સિવાયના પદાર્થને કંઈક કરી શકે, મદદ કરે, એવું એનું સ્વરૂપ નથી કે દેવજીભાઈ. હા હા, દેશને કે કુટુંબને કે બાયડી છોકરાને નભાવી શકે એવો એનો સ્વભાવ નથી એમ કે છે. જાણવાની શક્તિ છે, સ્વપર જાણવાની શક્તિ છે. એ પરને જાણવું કેવું એક અપેક્ષિત વાત છે. હા હા, વિતરાગ માર્ગ એવો છે અપૂર્વ. અત્યારે તો સંપ્રદાયમાં બધા ગોટા ઉઠ્યા છે અને સાંભળનારને બિચારાને કઈ ખબર ન મળે. હા હા, અહીંયા તો સ્વપર ગ્રાહક શક્તિ. હજી તો જ્ઞાનની વ્યાખ્યા કરી, પછી ઘન પછી કે છે એ છે જ્ઞાન પુંજ, જ્ઞાન ઘન. એટલે કે જ્ઞાન એટલે સ્વપર જાણવાની શક્તિ વાળું જ્ઞાન, અને ઘન એટલે જ્ઞાનનો પુંજ છે પ્રભુ. હા હા, જેમ સૂર્ય પ્રકાશનો પુંજ છે એમાં દેહમાં પ્રભુ આત્મા એકલો જાણવાની શક્તિનો પુંજ છે. એવા ચૈતન્ય દ્રવ્યને દ્રષ્ટિમાં લઈને અનુભવવો, એનું નામ ધર્મ અને મોક્ષનો માર્ગ છે. હા, છે ત્યાં સુધી તો આવ્યું છું કાલ. હે, એ આનંદ ભોગવવો હોય તો કહેવું, પણ બાકી આત્માને ભોગવવો હોય તે જ આનંદને ભોગવવો. અહીં તો પણ આવશે. આત્મામાં દર્શન જ્ઞાન અને ચારિત્રના ભેદ પાડવા. રાગ તો એકો રહ્યો, એ તો ચીજ એનામાં વસ્તુમાં નથી. દયા, દાન, વ્રત, તપનો ભાવ એ તો આત્માના સ્વભાવમાં નથી. પણ આત્માના સ્વભાવમાં જે એકરૂપ છે એના ત્રણ ભેદ પાડવા. દર્શન જ્ઞાન ને ચારિત્ર એ કે છે હમણાં પછી. એ પણ મલિનતા છે ને અશુદ્ધતા છે. હા હા, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ કોઈ આખી દુનિયાથી જુદી જાત છે. એ છે કે અહીંયા આત્માને અનુભવવું. દર્શન જ્ઞાન ચારિત્રની સેવના કરવી એ તો વ્યવહાર છે. સમજાણું કાંઈ? રાગ છે એ વ્યવહાર, એ તો અસદબુદ્ધ વ્યવહાર, જૂઠો વ્યવહાર બહાર કાઢી નાખે. હા હા, અહીંયા તો એક જ્ઞાન જાણક સ્વભાવ જેનો ટીકાળી, એ સ્વપર જાણવાની શક્તિવાળું તત્વ, અને તે જ્ઞાનનો એ પુંજ પ્રભુ છે. આત્મા ઢગલો છે. હા હા, એવા આત્માને અનુભવવો. અનુભવની પ્રધાનતા આનંદની છે. એ તો અતિન્દ્રિય આનંદનું વેદન આપવું એ અનુભવ, પણ એનો અનુભવમાં ધ્યેય કોનું? પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા અંદર છે. પરમેશ્વર સર્વજ્ઞ જિનેશ્વરે જોયો એ આત્મા. હા હા, એના ઉપર દ્રષ્ટિ મૂકીને એને અનુભવવું. કેવો છે ભગવાન?
એક છે, સમસ્ત વિકૃતિ રહી છે. એ શુભાશુભ રાગ ને પરનો કર્મોની જીવાથી રાગથી તો ભિન્ન છે, પણ એમાં ત્રણ ભેદ પાડવા જ્ઞાન દર્શન ચારિત્રના એવા વિકલ્પથી એટલે ભેદથી પણ રહી છે. બરાબર. હા હા દેવજીભાઈ, આમાં કણબીને ક્યાં આવું સાંભળવાનું મળતું હતું કે અહીંયાના ઠેકાણા નથી ત્યાં. હા, સર્વજ્ઞ દેવ પરમેશ્વર સિમંદર ભગવાન બિરાજે છે મહાવિધિ ક્ષેત્રમાં. તીર્થંકર ત્યાંથી આવેલી અવાણી છે. એમાં અમરચંદ્રાચાર્ય ટીકાકાર પાછા કે છે વસ્તુ તો સમસ્ત વિકલ્પ રહી છે. હા, જે આત્મા એક એટલે શુદ્ધ ને શુદ્ધ એટલે એક એટલે અભેદ. અરે આવી વાત છે, સમજવી કઠણ પડે કેદી કરે. એક સમસ્ત વિકૃતિ કેવો છે? સાધક ભાવ દીધા. સાધ્ય શું છે? સકલ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ. જેને મોક્ષની અભિલાષ છે, પૂર્ણ આનંદના લાભની જેને અભિલાષ, મોક્ષ એટલે પૂર્ણ અતિન્દ્રિય આનંદનો લાભ. મોક્ષ એટલે અતિન્દ્રિય અનંત પૂર્ણ આનંદનો લાભ, એનું નામ મોક્ષ. એવા મોક્ષની અભિલાષ વાળા જીવે મોક્ષનું કારણ શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ. એવો જે મોક્ષ પરમાત્મા પદ સિદ્ધ પદ, તેનો ઉપાય, તેનું કારણ શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ. એ હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગ વાસના એ તો પાપ વાવવાના. દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા વાદી એ પુણ્ય. એ બે વિકાર છે. એનાથી રહિત શુદ્ધ ઉપયોગ, ત્રિકાળી દ્રવ્યને અંતર અવલંબીને જે પુણ્યને પાપના વિકલ્પ રાગથી ભિન્ન શુદ્ધ ઉપયોગ પરિણમન થાય તે ધર્મને મોક્ષનું કારણ છે. બરાબર. સમજાણું કાંઈ? કીધું નહીં. સાધક, એનું સાધક કોણ? મોક્ષ એટલે સિદ્ધ પદ, પરમ આનંદની પ્રાપ્તિ. એનું કારણ કોણ? એનું સાધક કોણ? એનો ઉપાય શું? કે ઉપાય એ કે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્મા અનુભવ. શુદ્ધ ચૈતન ભગવાન પરમાનંદ સ્વરૂપ, એનો શુદ્ધ ઉપયોગથી અનુભવ કરવો. દયાદાન વર્તના પરિણામી બધા અશુદ્ધ ઉપયોગ, મલિન ઉપયોગ છે. ભગવાન પવિત્ર પ્રભુ જે પરમેશ્વર જીનેશ્વર, એણે પ્રગટ કર્યો ને એણે કહ્યો ને એણે જોયો, એવા પરમેશ્વર એમ કે છે જેને મોક્ષની અભિલાષા છે, એનો ઉપાય એની માટે તો આત્માનો શુદ્ધ ઉપયોગથી અનુભવ કરવો એ સાધો ઉપાય છે. શુદ્ધ ઉપયોગ પર્યાય કારણ છે. એક દ્રવ્યની બે અવસ્થા બતાવશે. મોક્ષ પણ આત્માની એક અવસ્થા અને મોક્ષનો માર્ગ પણ એક આત્માની અવસ્થા.
આત્મા ત્રિકાળી દરેક વસ્તુ એની બે અવસ્થા, બે હાલત. અપૂર્ણ નિર્મળ દશા સદુપયોગ તે સાધક અને પૂર્ણ નિર્મળ દશા તે સાધ્ય. આવી વાતો ક્યાંય નવરા છે ક્યાં બિચારાને. દુનિયાના પાપ આડી આખો ધર્મ તો ક્યાંય રહ્યો પણ પુણ્ય ઠેકાણા ન હોય. 2-4 કલાક સાંભળવું સાચું હો, હું બધું સાંભળે છે ચારી કરું. પાપનું બધું દયા પાવવાનું વ્રત કરો, તપસ્યા કરો, એ તો બધું મિથ્યાત્વનું પોષક છે. રાગની ક્રિયાને ધર્મ માને છે, મિથ્યા પાપમાં આ પોષાય છે. હે એ મિથ્યાત્વનું પાપ, જૂઠી દ્રષ્ટિનું પાપ, અસત્યનું પાપ, સત્ય છે તેનાથી વિરુદ્ધ અસત્યનું મહાપાપ. હા કે છે અહીં તો શુદ્ધ મોક્ષનું કારણ કોણ? કે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનું ભાવ. ત્રિકાળી ભગવાન ઉપર દ્રષ્ટિ આપતા જે શુદ્ધ ઉપયોગ થાય એ પુણ્યને પાપના પરિણામ તે તો અશુદ્ધ ઉપયોગ છે, મેલ છે. દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ પણ મેલ છે. હા હા એથી તો અહીં આગળ વધારેલી છે. મોક્ષનું કારણ શુદ્ધ ઉપયોગ લખે. શુદ્ધ ઉપયોગ સાંભળ્યો ન હોય. શુદ્ધ ઉપયોગ એટલે શું છે? અરે દેજો અંદર ચૈતન્ય વસ્તુ જે છે પવિત્ર છે, એનો સ્વભાવ તદ્દન આત્માનો ત્રિકાળી વિતરાગ સ્વરૂપ છે. એવા સ્વરૂપને સદુપયોગ દ્વારા અનુભવવો. હા હા એવા ત્રિકાળી જે વસ્તુ છે આત્મ પદાર્થ, એની પૂર્ણ નિર્મળ દશા એક એની અવસ્થા તે મોક્ષ, અને તેની અપૂર્ણ સદુપયોગ રૂપી સાધક દશાથી મોક્ષનું કારણ. એ પોતે દ્રવ્ય બે પર્યાયપણે થાય છે. એને બીજા દ્રવ્યને સહારાની જરૂર. હા 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 સમજાણું કાંઈ? એ કહેવા માંગે જો મોક્ષનું કારણ સદુપયોગ લક્ષણ, શુદ્ધ ઉપયોગ જેનું લક્ષણ એવો શુદ્ધાત્માનો ભાવ. શબ્દે આંબેવાનું હોય કોઈને ને જિંદગી ઢોરની જેમ જાય. હા હા અરે વિતરાગ માર્ગમાં પરમેશ્વર વિતરાગ દેવ કે છે કે શુદ્ધ ઉપયોગ જેનું લક્ષણ એવો શુદ્ધ અનુભવ. શુદ્ધ અનુભવનું લક્ષણ શું? કે શુદ્ધ ઉપયોગ. હા એ પુણ્યને પાપના ભાવ જે અશુદ્ધ છે એનાથી રહિત. હા 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 એવું જે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનો ભાવ. શુદ્ધાત્માનું શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનો ભાવ ભાવે ન એવી જે બે અવસ્થા. કઈ બે અવસ્થા? એક આત્મ ત્રિકાળી વસ્તુની મોક્ષ અવસ્થા. મોક્ષ પણ એક અવસ્થા છે, પર્યાય છે. હા 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 સિદ્ધ પદ પણ એક આત્માની પર્યાય છે, અવસ્થા છે. અને આ મોક્ષનો માર્ગ જે સદુપયોગી પણ એક આત્માની અવસ્થા છે. ઉપયોગ જે સાધક છે તે શુદ્ધ પૂર્ણ નહીં પણ અપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે સાધક છે, અને પૂર્ણ શુદ્ધ દશા થઈ જવી એ સાચ છે.
ધ્યેય છે આત્મા. સમજાણું કાંઈ? અરે આવી વાતો કરી. ધ્યેય દ્રષ્ટિમાં ત્રાટક ધ્યેય તો દ્રવ્ય છે. એ દ્રવ્યની પૂર્ણ નિર્મળ દશા તે મોક્ષ છે. અને તેની સદુપયોગ શુદ્ધાત્માનુભવ, સદુપયોગ લક્ષણ શુદ્ધાત્મભવ તે એનું સાધક, તે તેની અવસ્થા અપૂર્ણ નિર્મળ તે મોક્ષની સાધક છે. સમજાણું કાંઈ? એ આ મંદિર ને ભક્તિ ને પૂજા ને એ ભાવ પાપથી બચવા આવે, શુભ ભાવ, પણ એ ધર્મ નહીં. સમજાણું કાંઈ? હે? ધર્મ નહીં, પુણ્ય, મેલ, અશુદ્ધ ભાવ. હા હા હા, સમજાણું કાંઈ? મહારાજ બીજો બાપુ 84 લાખના અવતારમાં અનાદિ કાળથી રખડી રહ્યો છે. કાગડાના કૂતરાના ભાવ કરી કરીને મરી ગયો છે. હા હા, અબજોપતિ અનંતવાર થયો, શેઠ્યો, મરીને પાછા પશુ ઢોરમાં કાગડા કૂતરામાં ગયા. જેને આત્મા ભગવાન પરમાત્મા પરમેશ્વર કહે છે, એ આત્માનું જેને હજી ખબર નથી, એ આત્મા કેમ પમાય તેની રીતની પદ્ધતિની ખબર નથી. હા હા, એવા જીવો રખડી મરીને 84 લાખ યોની, 84 લાખ યોની, એક એક યોનીમાં અનંત વાર ઉપજ્યો છે. અનાદિનો છે ને, એ ક્યાં આત્મા નવો છે? હા, એના દુઃખ એને વેઠ્યા છે 4 ગતિમાં. જુનાર અને રુદન આવે એવા તો એના દુઃખ વેઠ્યા છે. હા હા, એવા દુઃખથી જેને મુક્ત થવું હોય અને જેને સિદ્ધ પદ એટલે મોક્ષની અભિલાષા, પૂર્ણ આનંદના લાભની, પૂર્ણ જ્ઞાનના લાભની દશા, એવી સિદ્ધ દશા, એની જેને અભિલાષા હોય એનો ઉપાય ત્રિકાળી દ્રવ્ય જે છે વસ્તુ, તેને ધ્યેયમાં લઈ અને તેનો સદુપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ કરવો, એ મોક્ષનું સાધન, એ ધર્મ છે. હા હા, અહીં તો દયા પાળો એ ધર્મ, વ્રત પાળો એ ધર્મ. બિચારા વાણિયાને આંદોલન ખબર ન મળે, જય નારાયણ કરે. કાંતિભાઈ, હા, પરમાત્મા જિનેશ્વર દેવ, તીર્થંકર દેવ, ત્રિલોકનાથ એમ કહે છે કે જેને પરમાનંદના મોક્ષની પ્રાપ્તિનો વર્તમાન અનુભવથી પ્રાપ્તિનો ઉપાય છે, એ જીવે શુદ્ધાત્મ લક્ષણ, સદુપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ કરવો. હા હા, કઈ ક્રિયા કરવી? આ ક્રિયા છે. હા હા, એવી જે 2 અવસ્થા, એવી 2 અવસ્થા એટલે શું કીધું કે વસ્તુ જે ભગવાન આત્મા તો અનાદિ અનંત નિત્ય ગુણનો પિંડ, અનંત શક્તિનો પિંડ, એ વસ્તુ એ દ્રવ્ય કહેવાય, પદાર્થ. અને આ મોક્ષની દશા અને મોક્ષનો માર્ગ, એ 2 એની અવસ્થા કહેવાય.
બે એની હાલત દશા કહેવાય. હા, વાતે વાતે ફેર. ક્યાંય કહેવાનો આશય એમ છે કે વસ્તુ જે પોતે આત્મા ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત વસ્તુ અંદર છે, એની શક્તિઓ પણ શાશ્વત ભેગી છે. એવી દ્રવ શક્તિનું પૂર્ણ નિર્મળ થવું દશામાં એ પણ એ દ્રવ્યની એક અવસ્થા છે. અને તેનો સદુપયોગ લક્ષણ શુદ્ધાત્માનો ભાવ માર્ગ પ્રગટવો એ પણ એક દ્રવ્યની પૂર્ણ નિર્મળ નહીં એવી એક અવસ્થા છે. એ દ્રવ્યની બે અવસ્થાઓ છે, હાલત છે. દ્રવ્ય વસ્તુ ભિન્ન છે. હા, સમજાણું કાંઈ? એ પર્યાયથી વસ્તુ છે ભિન્ન છે. વસ્તુ જે છે ભગવાન આત્મા એ તો અનંત શક્તિનો પિંડ વસ્તુ છે. એ ધ્રુવ છે, ધ્રુવ. હા, એની બે અવસ્થા, બે પર્યાય, બે હાલત. જેમ કે આ મનુષ્યપણું છે એની ત્રણ અવસ્થા: બાળકપણું, જુવાનપણું, વૃદ્ધપણું. મનુષ્યપણું તો મનુષ્યપણું છે, એની ત્રણ અવસ્થા. એમ આત્મા દ્રવ્ય છે એ તો વસ્તુ ત્રિકાળી છે. એની આ મોક્ષની અવસ્થા અને મોક્ષના માર્ગની બે એની અવસ્થા છે. હા, સમજાણું કાંઈ? આવો માર્ગ છે, નવો કાઢ્યો છે. આવું સાંભળ્યો નથી, છે નહીં ક્યાંય. ઊંધા ગોટા વાળા મારે. હા, પ્રભુ એમ કહે છે કે તારી નિર્મળ દશા થવામાં અને પૂર્ણ નિર્મળ દશા થવામાં અનિરા પરદ્રવ્યનો સહારો અને મદદ નથી. તારું દ્રવ્ય જે અવસ્થા પણ એ પરણમે છે સ્વતંત્ર. હા, હા, કહેવાય. દ્રવ્ય શું હોય છે? પૈસા છે. પૈસા એવું કામ ધૂળનું? આ તો દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી આત્મા, જેમાં અનંત અનંત શક્તિઓનો સંગ્રહાલય, ગોદામ છે. તો અનંત ગુણનો ગોદામ આત્મા છે. હા, એવા આત્માને ત્રિકાળપણાને લક્ષમાં લેતા શુદ્ધ ઉપયોગરૂપી લક્ષણ શુદ્ધાત્માનો ભાવ થાય. એ એક આત્મા દ્રવ્યની એક અવસ્થા છે, પર્યાય છે, હાલત છે. અને મોક્ષ એની પૂર્ણ એક અવસ્થા છે. બે દ્રવ્યની બે અવસ્થાઓ છે. એ અવસ્થા દ્રવ્ય રૂપ નથી. આવું મારે છે. ક્યાં નવરા આમાં, ક્યાં નવરા? ભાઈ છોકરાનું કરવું કે આપે આપવાનું કરવું? આ લોકોને ત્યાં કાના તળાવમાં જમીન એવી છે ને, પેદાશ બહુ. હજી આપણે અહીં થોડો વર્ષ ત્યાં 12-13 આવી ગયો. 12-13 ઇંચ એની પેદાશ ઘણી. લાખ લાખ 2 લાખના પેદાશ વાળા ગણબી છે ત્યાં કાના તળાવમાં. ગણબી હો, એ પોતે 80,000ની ઉપજ વાળા છે. એના ભાણેજને 50,000, 25,000 પોતે. મંદિર બનાવ્યું છે ઘરે, દિગંબર મંદિર. વેદી પ્રતિષ્ઠા કઈ છે? વેદી ને વેદી પ્રતિષ્ઠા એ ભાવ હોય છે. શું ભાવ? બરાબર. પાપથી બચવા એવો ભાવ હોય.
પણ એ પોતે પુણ્ય છે, એ કોઈ મોક્ષનું કારણ છે એમ નથી. જીવનજી એવો ભાવ તો મુનિને આવે, ધર્મીને આવે, સંકિત જ્ઞાની, પણ એ ભાવને સમજે કે એ ભાવ આદરણીય નથી, પણ આવ્યા વિના રહેતો નથી. આદરણીય તો એક સદુપયોગ લક્ષણજી આત્માનો અનુભવ, આનંદનો અનુભવ, એની છાપ મોર છે, મોર છાપ. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ કેવળીએ કહેલો એ હો. અને કેવું કહે કે આત્મા આત્માનો વેદાંત વેદાંત, એને આત્મા જોયો નથી, બીજાને કોઈને આત્માની ખબર. કેવળી પરમાત્મા જિનેશ્વર દેવે જે આત્મા જોયો ને પ્રગટ કર્યો પૂરણ, એ આત્મા સંગ પ્રદેશી અનંત ગુણનો પિંડ પ્રભુ. હા હા, એનો અનુભવ કરવો, શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દશાવડી. હા, એ ધર્મ રૂપ અને તે મોક્ષનું કારણ છે. હા હા હા. અને પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ આનંદની, પૂર્ણ જ્ઞાન દર્શન શાંતિની, વીર્યની પૂર્ણ દશાની પ્રાપ્તિ, તેનું નામ મોક્ષ. એટલે મોક્ષ અને મોક્ષનો માર્ગ એ આત્મદ્રવ્યની બે અવસ્થાઓ છે. અવસ્થા એ તો ત્રિકાળી દ્રવ્ય છે. આ તો બધું આવો ફેરફાર છે બધો. રૂપિયા રૂપિયા તો ક્યાંય ગયા તારા બધા. હા હા હા. અડધો કલાક મોડું થઈ ગયું આજે ને. છાંટા માટા ચીમનભાઈને એવી જે બે અવસ્થા, તેમના ભેદથી બે પ્રકારનો છે. કોણ? જ્ઞાન સ્વપરગ્રાહક શક્તિનો પુંજ એવું દ્રવ્ય, એ આ બે અવસ્થા રૂપે છે. તેમના ભેદથી બે પ્રકારનો છે. હા 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 હા. એને એક એક લીટી સમજવી કઠણ. આ તો વિતરાગ પરમેશ્વરનું કહેવું છે. આ બીજા બધા એ તો કલ્પના માંડીને બધું કલ્પનાથી શાસ્ત્રો બનાવ્યા અને કલ્પનાથી બધું હાંક્યું જગતને. હા હા. આ તો સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા બિરાજે છે મહાવીર દેહમાં. મહાવીર પરમાત્મા આદિ તો મોક્ષ બધાયા, એમના આ વચનો છે. સંતો આરતિયા કરીને એનો માલ આપે જગતને. ભાઈ માલ તો પરમેશ્વરનો આ છે. કિંમત આપીને લે, એ શુદ્ધ ઉપયોગ રૂપી કિંમત આપીને મોક્ષ માર્ગ લેવાય છે. હા. બે અવસ્થા રૂપે ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય જોયું, એક જ ભગવાન આત્મા અંદર વસ્તુ અનાદિ અનંત અવિનાશી દ્રવ્ય, કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. હા હા હા. એક એક શબ્દ જુઓ તો મોક્ષના કારણ રૂપે પણ એ દ્રવ્ય પોતે જ પર થાય છે. હા હા. જીવદ્રવ્ય કારણરૂપ પણ કેમ કીધું કે પાછું કાર્યરૂપ પણ કેવું છે ને? કારણ ને કાર્ય બે કેવા છે ને? એટલે ભગવાન આત્મા પવિત્રનો પિંડ પ્રભુ આનંદનો કંદ છે, અતિન્દ્રિય આનંદનો સાગર છે આત્મા અંદર.
એ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. પોતામાં જ એટલે વિતરાગી પર્યાય પણ એ પરિણમે છે. હા હા હા. જીવદ્રવ્ય વસ્તુ આત્મા તો અનાદિ અનંત છે. આત્મા નમો ઉપજે છે, અનાદિ છે, અનંત કાળથી રખડે ચાર ગતિમાં. એ દશાઓ જુદી છે ને વસ્તુ છે ત્રિકાળ છે. હા હા. એ જીવદ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. ભાષા દેખો, મોક્ષનું કારણ વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ એ નહીં. એ નહીં. હા હા. જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. હા હા. એટલે કે વસ્તુ જે છે પોતામાં જ નિર્મળપણે અવસ્થાપણે થાય છે. એ મોક્ષના કારણ રૂપે દ્રવ્ય પોતે જ પોતા રૂપે શુદ્ધ પરિણમે છે. એને શુદ્ધ પરિણમને માટે, ધર્મને માટે કોઈ બીજા વ્યવહાર આદિના સહારો છે અને અપેક્ષા છે. તેથી તે ધર્મપણે પરિણમે છે એમ નથી. બરાબર. હા હા. આ તો અમલ ડોમની વાતું છે. બરાબર. જીનેશ્વરનો માર્ગ વાળાવાળાને બિચારાને મળ્યો નથી. વાળામાં પુરાણ જ્યાં જ્યાં થઈ ગયું. હા હા. આ તો પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે આ જીવ વસ્તુ છે એ સચ્ચિદાનંદ પ્રભુ છે. બરાબર. સત છે, જ્ઞાન અને આનંદની પૂર્ણ શક્તિથી ભરેલો પ્રભુ છે. બરાબર. હા હા. એવા આત્મદ્રવ્યને પોતાની પૂર્ણ મોક્ષ દશા પ્રાપ્ત થવામાં કોઈ પરદ્રવ્યનો સહારો કે પરમેશ્વરની પણ ત્યાં મદદ નથી. બરાબર. હા હા હા. તેમ તેને દ્રવ્યના મોક્ષના કારણપણે પોતે પરિણમે છે. એમાં કોઈ પરમેશ્વર વિતરાગ કે એની વાણીની પણ ત્યાં અપેક્ષા છે નહીં. હા, આવી વાત ભારે. રતિભાઈ, મુંબઈમાં કાંઈ નથી, બધા થોતા છે પાપ ને બધા ભર્યા. શું કારણે હાસવાના અને હાથ મારી નાખ્યા જગત, જિંદગી હાલી જાય છે. હા હા. જે કરવાનું શું છે એની ખબર ન મળે. હે પછી કરોડો રૂપિયા થાય, અબજો રૂપિયા થાય. હે ધૂળમાં પાણીમાં 2 અબજ ને 40 કરોડ આપણું વાણિયું નથી. મરી ગયો હમણાં ગોવામાં 10 માળી વાણિયો પાણસણાનું. પાણસણું લીમડી પાસે પાણસણા. અને આ દામનગર પણ બીજું ગામ પાડનસિંહ. એ પાડનસિંહ આ પાલન ગુજરી ગયો 1.5 વર્ષ પહેલા. 240 કરોડ રૂપિયા, 240 કરોડ એનો પાણી આવ્યો હતો ને મને નહીં. હા હા. 5 મિનિટમાં મરી ગયો. જાઓ ઢોર બાંધ્યો હોય છે, હું ક્યાં જાય. પશુ થયો હોય છે. અહીંયા ઘરે 8 લાખના મકાન, ગોવામાં 40 લાખનું એક મકાન, 10 લાખના 2 બીજા મકાન. વર્ષની પેદાશું 5-7 કરોડ, 10 કરોડની પેદાશું, અને મૂડી 2 અબજ ને 40 કરોડ.
એમની બેનની દીકરીઓ આપણે છે ને 64માં બાળ બ્રહ્મચારી છે. એમની હગી બેનની દીકરીઓ બ્રહ્મચારી છે. એની વહુના હેમરેજ થયેલું 1.5 વર્ષ પહેલા છે. પણ મુંબઈ આવેલ તે હેમરેજ થયેલું. એમાં પોતે એને દવા કરવા આવ્યો. એમાં એને 2-4 દિવસમાં પછી જરીક ઉઠ્યો રાગ એવું 1:30 વાગે દુખે છે તે વર્ષે 1 જ વર્ષ. ડાક્ટરને બોલાવો, દુખે છે. ડાક્ટર આવે ત્યાં ભાઈ સાહેબ એ 8 લાખના મકાન પડ્યા રહ્યા, 2 અબજ અને 40 કરોડ રૂપિયા પડ્યા રહ્યા, ધૂળને હાલે ગયા છે. હા, એક તો અંબાજીને પાછું માનતો હતો સ્થાનકવાસી. કાંઈ ભાન ન મળે, કાંઈ બધા ઢોર જેવા અવતાર, ઢોર જેવા અવતાર પછી થાય છે તો ઢોરમાં. હા હા હાજી વાત. હા કે મોટા રાજા છે થાય છે એમાં શું છે? હા કે છે કે મોક્ષના કારણને માટે લક્ષ્મીની જરૂર નથી, શરીરની અપેક્ષા નથી, જેને મનની અપેક્ષા નથી, જેને શુભ રાગની અપેક્ષા નથી, જેને દેવગુરુને શાસ્ત્રની વાણી અને દેવગુરુ શાસ્ત્રની અપેક્ષા નથી. હા 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 આવો મારે માણસ સાંભળતા તો જી જીવ દ્રવ્ય છે ને, ત્રીજી લીટી, ત્રીજી દ્રવ્ય એટલે વસ્તુ. ભગવાન આત્મા તો અનાદિ અનંત છે. એ કઈ વસ્તુ છે ને કોઈ ઉપજાવનાર હોય? એ તો તત્વ છે. હા હા વસ્તુ તત્વ છે. એવું એ આત્મ તત્વ ભગવાન દેહમાં બિરાજે છે. અનંત આત્માઓ ભિન્ન ભિન્ન. એ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. પોતામાં જ શુદ્ધપણે પોતામાં જ પરિણમે છે. હા 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 એ શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ છે. હા હા બધા આત્માઓ એવા છે. કેમ બે? જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ, પોતામાં એટલે પોતે તો શુદ્ધ દ્રવ્ય ચૈતન મૂર્તિ છે. એ શુદ્ધપણે પોતામાં પોતે પરિણમે છે. એને વ્યવહાર રત્નત્રયની અપેક્ષા આ પંડિતો હારે મોટો વિવાદ છે. જવાય પંડિતો કાશીના ભણેલા બધા એ વ્યવહારથી થાય, વ્યવહારથી થાય, ન તો એકાંત છે. સોનગઢ કે છે કે નિશ્ચયથી થાય, વ્યવહારથી ન થાય, એકાંત છે. વાત સાચી છે. સમ્યક એકાંત જ છે. હા જીવદ્રવ્ય કારણરૂપ પણ એટલે શું કીધું? મોક્ષની જે દશા, સિદ્ધપદની દશાના કારણ રૂપે જીવદ્રવ્ય પોતે તેના કારણ રૂપે, મોક્ષ માર્ગ રૂપે પોતે પરિણમે છે. દશામાં પવિત્રપણે પોતે થાય છે. એને પવિત્રપણાના થવામાં બીજી ચીજની કોઈ અપેક્ષા છે નહીં. છે કે નહીં એમાં? હા 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 અરે વાંચવા મળે નહીં, સાંભળવા મળે નહીં. ભગવાન આપી દેશે. ભગવાન પાસે છે તારી મુક્તિ. તારીમાં શક્તિ પડી, શક્તિ ભગવાન પાસે તારી શક્તિ છે. હા તારી શક્તિનું તત્વ તો તું પોતે છો. અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ સચ્ચિદાનંદ પ્રભુ સહિતનું સત્વ તો તું પોતે છો. એની શક્તિને દ્રષ્ટિમાં આશ્રય લઈને જે શુદ્ધ ઉપયોગ પુણ્યને પાપના ભાવથી રહિત શુદ્ધ વેપાર અંદર પ્રગટ થાય અનુભવ, એ મોક્ષનું કારણ છે.
અને તે કારણ પોતામાં પોતે પરણમે છે. હા હા, આટલું સ્પષ્ટ કથન છે. આ કઈ હોનગઢનું શાસ્ત્ર નથી. સમજાણું કાંઈ? આ તો 2000 વર્ષ પહેલા કુંકુંડાચાર કહી ગયા. એનો અભિપ્રાય તો અનંતકાળથી ચાલ્યો આવે છે. અમૃતચંદ્રાચાર્ય એનો ખુલાસો કરે છે. હા હા, પણ એમાં છે ના હું કેવું કેટલું પેલું છું. જીવ દ્રવ્ય વસ્તુ પોતે ટીકાળી અનાદિ અનંત વસ્તુ છે, અને તેમાં આનંદ અને શાંતિ જ્ઞાન આદિ અનાદિ અનંત પડી છે. વસ્તુ છે એનો સ્વભાવ જ્ઞાની વસ્તુ હોય. લોજિક ન્યાયથી સમજશે કે નહીં? જે કોઈ ચીજ હોય એ ચીજ એની શક્તિ અને સ્વભાવ વિનાની હોય. તો ભગવાન આત્મા પદાર્થ છે તો એનો ત્રિકાળી શક્તિ અને સ્વભાવ તો આનંદ અને જ્ઞાન ને શાંતિ ને વિતરાગતા સ્વચ્છતા અને પ્રભુતા એવી અનાદિ અનંત શક્તિ અંદર છે. પણ એ ધ્રુવપણે છે. તેનો સદુપયોગ દ્વારા વર્તમાનમાં નિર્મળ પરિણામ દ્વારા ધ્યેય બનાવી ભારે કામ. એક એક શ્લોક કેટલું કામ કરે જો. આ તો અનાદિકાળનો આ અભિપ્રાયના રીત પદ્ધતિ અનાદિકાળની ચાલી આવે છે. ધર્મીને માટે તો આ રીતે ધર્મ થાય અને મોક્ષ આ રીતે થાય, અનાદિથી ચાલ્યો આવે. લોકો એ બીજી રીતે કલ્પીને આડવાવણ કરીને મચરડી કચડી નાખી મારે છે. હા હા હા, સમજાણું કાંઈ? ધનકુબેર છે ને, ધનકુબેર કી કર્યો વળી ધનકુમાર આવો મારે છે બાપા. હા હા, ધનકુમાર અંતરિક્ષમાં બહુ કામ ઘણું કર્યું. હા હા, વિકલ્પો કયા હતા એ તો આવવાનું આવે છે. હા હા હા, મારે ભારે આગળ સાંભળવું કઠણ પડે. હવે સમજે તો કેદી. હા હા, અને આ રીતે સમજ્યા વિના એનો ઉદ્ધાર 3 કાળમાં ક્યાંય નથી. એ 84 ના યોનિમાં અવતરીને હોથા નીકળી ગયા છે. હા હા, જીવદ્રય આ તો કારણ આવ્યું ને એટલે જીવદ્રય કારણરૂપ. કોનું કારણરૂપ? મોક્ષનું કારણરૂપ. જીવદ્રવ્ય મોક્ષના કારણ રૂપે પણ પોતામાં જ પરિણમે છે. હા 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 હા, શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ એના અતિન્દ્રિય આનંદના સ્વાદપણે સદુપયોગના અનુભવપણે પોતે થાય છે. હા હા, અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે. કાર્ય એટલે મોક્ષ દિશા. સિદ્ધ પદ નમો સિદ્ધાણ. સિદ્ધ પદ જે શરીર રહિત એકલો આત્મા રહે એને સિદ્ધ પરમાત્મા કહીએ. અને શરીર સહિત હોય અને કેવળ જ્ઞાન થાય, 3 કાળનો આનંદ આવે એને અરિહંત કહીએ. હજી એને શરીર બાકી હોય, 3 કાળનું જ્ઞાન હોય, અનંત આનંદ પ્રગટ થયો હોય, ઈચ્છા વિના જેની વાણી નીકળતી હોય, જેની દશા શરીરની નગ્ન હોય, અનંત અનંતરમાં અનંત કેવળ જ્ઞાન 3 કાળ 3 લોક જાણ્યા હોય. હા હા હા, કાલે કાગળ આવ્યો છે. બેનને તો વાત કરી હતી.
ચાંદમલ કરીને કોઈ ડોડું છે પ્રતાપગઢનો, અહીં પાલનપુરમાં જૈન દિગંબર જૈન ધર્મશાળામાં ઉતર્યો છે. હે પાલિતાણા શું કીધું પેલું? પાલિત એનો કાગળ આવ્યો છે, મહારાજ તમે સાધુ એક બહુ છો અને બીજા બધા સાધુ રૂઢિગત વાળા છે. 24 તીર્થંકર ઉત્પન્ન થયા, એમાં પહેલા તીર્થંકર તરીકે હું ઉત્પન્ન થયો છું. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે મને, એમ લખે છે કાગળ. પેલા એક આવ્યું માટે મને ત્યાં રહેવાનું બધી સગવડતા આપો. ઠીક, કેવડી તીર્થંકર ને કેવડી મારી નાખ્યા. ભ્રમણા કેટલી સાંભળ્યું તું તમે? હે બસ રાતી વાત થઈ. કાલ કાગળ આવ્યો છે, પેલા કાગળ આવ્યો છે. ચાંદમલ નામ છે, ડોડું એનું કોઈ ઓળખ છે. ઓળખ સમજે ને? હે અટક એ ચાંદમલ ડોડું. મને કેવું જ્ઞાન થયું છે, મને ત્યાં બોલાવો અને બધા સ્થાન આપો. 4 ઘાતી કર્મ કેમ નાશ થાય હું એમને શીખવીશ બધાને. ખાઈ સમજી જેને દેખાતું હોય એને હું હવે કેવું જ્ઞાન પ્રમાણ વાત કરીશ. એ આવ્યું મોટો કાગળ આવ્યો ને, પેલા આવ્યો તો આવી ભ્રમણા જગતમાં લોકો ક્યાંના ક્યાંય બિચારા. એનું નામ મોટું ને એટલે પાછું મારા વખાણ કર્યા કે તમે સાધુમાં તમે એક છો અત્યારે. હે સુધારકવાદી ભાઈ, સાધુ અમે નથી. સાધુ કોને કહેવાની ખબર નથી તમને. સાધુ તો નગ્ન દિગંબર 3 કસાયનો અભાવ. એવા સંતોને સાધુ કહીએ. અમે સાધુ કીધી હવે વખાણ કર્યા. બધા રૂઢિગત છે, તમે એક સાધુ સુધારકવાદી બરાબર નીકળ્યા છો. અને હું હવે કેવડી થયો છું માટે મને ત્યાં બહુ આવી વાતો મારી ગજબ છે. પંડિતજી વાંચો કાગળ ખાય હતો તું? હા, કેવી ભ્રમણા. હજી સંકેત કોને કેવું એની ખબરું ન મળે. સાધુ તો કોને કેવા બાપુ હોય તો અત્યારે. એમાં કેવળ જ્ઞાન ને 24 તીર્થંકર ની પહેલી શરૂઆત થઈ ગઈ છે. અને શ્વાકા પુરુષો પણ એની હારે જોઈએ, એ પણ કેટલાક મોટા જન્મી ગયા છે. આવો કાગળ છે. હે વર્ષે નું કામ હોય ને, એ બહારની ચીજ છે. એમ કે રતનની બહારની ચીજ છે. અંદરમાં આ કેવળ જ્ઞાન થાય એને બહારનું શું કામ છે? હા, પાલિતાણાના દિગંબર ધર્મશાળામાં ઉતર્યા છે. જૈન દિગંબર લાગે છે, પ્રતાપગઢનો છે. કેટલી ભ્રમણા, કેવળ જ્ઞાન. 4 ઘાતી કર્મ કેમ નાશ થાય એનો ઉપાય શીખવીશ મને. બીજા જેવું હશે રામજીભાઈ નું નામ છે માં એવું થાય છે. એવું અરે ભગવાન, હજી સંકેત કોને કેવું કોની દશા, એનું ધ્યેય કોની દશા કોની કેવી હોય એની ખબરું ન મળે બાપા. હા, સાધુ પદ તો કોને કેવું એ ક્યાં છે દુનિયા અત્યારે હિન્દુસ્તાનમાં નથી. હા, જેને અંતરમાં પ્રચુર આનંદ અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો હોય છે, જેને આત્મામાં અતિન્દ્રિય આનંદની શક્તિ ભરી છે, એમાંથી જેને અતિન્દ્રિય આનંદ જેની દશામાં દરિયામાં જેમ પાણી ઉછળે એમ કાંઠે ભરતી આવે એમ એની દશામાં અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો હોય છે. એવી અને જેની બાય દશા નગ્ન હોય છે, વસ્ત્રનો કટકો પણ એને હોતો એવી દશા અંતને તો મુનિ કહી હજી. હા હા હા
સમજાણું કાંઈ? સાધુ કેવા હોય ની ખબર નથી, અને કેવડી થઈ ગયા તે સંખ્યા. અરે ભગવાન, આવું બિચાર જો આવી એ આત્માની ભ્રમણા થઈ ગઈ છે ને. પ્રતાપગઢનો છે, પેલા આવ્યો તો આખો કે ક્યારે આવ્યો ખબર નથી. 2-4 વર્ષ પેલા આવ્યો છે ભાઈ ઉપર, કાંતિભાઈ ઉપર, મેનેજર ઉપર. ખ્યાલ છે ખરો, સાધારણ ખ્યાલ છે. રામજીભાઈ કહેતા હતા આવ્યો છું કહેતા ખ્યાલ છે ખરો થોડો, પણ આ તો ચોખ્ખો આવ્યો, બધા વચ્ચે હંસાયો. અરે પ્રભુ, તીર્થંકર કોને કહેવા, કેવળ જ્ઞાની કોને કહેવા બાપુ. હા હા હા, હજી સાધુ પણ નજરે પડતું નથી ત્યાં કેવળ જ્ઞાન ક્યાંથી થઈ ગયા? હા હા હા, સાધુ કોને કહેવાની ખબર ન મળે. હા હા હા, એ કે છે મારો પ્રભુ મોક્ષના કારણ રૂપે પણ હું જ પોતે પરણમું છું. હા હા હા, કે કેવું જ્ઞાન કઈ તો કાર્ય રૂપે પરણનારો પણ હું એટલું કે છે, હું કેવડી છું અત્યારે એમ નથી. સમજાણું કાંઈ? હા હા, ન્યાયની કસોટીએ કસીને તત્વ શું છે એવો નિર્ણય થવો જોઈએ. એમને માની લેવું એ કોઈ ચીજ નથી, અનાદિકાળ અંધારા જ્યાં ચાલુ છે. હા હા હા, પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથની વાણી ઈચ્છા વિના ઓમ ધ્વનિ ઉઠે. પૂર્ણ પરમાત્મા દશા જેને પ્રગટ્યો હોય એને નગ્ન દશા શરીરની હોય, એને આહાર નો હોય, પાણી નો હોય, વાહન નો હોય, એને વાણી આમ બોલીએ આમ છે એવી વાણી ન હોય, એને તો આખા શરીરમાંથી ઓમ એવો ધ્વનિ ઉઠે. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. મુખ ઓમ ધ્વનિ સુની, ઓમ ધ્વનિ ઉઠે અંદરથી, હોઠ હલ્યા વિના, કંઠ હલ્યા વિના. પૂર્ણ પરમાત્મા દશા એને કહીએ કેવડી. એવા ઓમ મુખ ધ્વનિ સુની અર્થ ગંધર વિચારે. સંતોના નાયક જે અનુભવી આનંદના વેદનારા, અતિન્દ્રિય આનંદના પ્રચુર ઘણા સાગરમાં ડોલતા એવા મુનિરાજ એને સાંભળીને શાસ્ત્ર રચે. હા હા હા, ઓમ મુખ ઓમ ધ્વનિ સુની અર્થ ગંધર વિચારે રચી આજ્ઞમ ઉપદેશે. ભવિજીવ સંશય નિવારે. એના આજ્ઞમ રચનારા ગણધર સંતો હોય છે, મુનિ નગ્ન દિગંબર હોય છે, વનવાસી હોય છે. બાપુ એ દશાઓ જુદીઓ ભાઈ, આ તો હા હા હા, એ અહીં કે છે કે મારો પ્રભુ મોક્ષના કારણ રૂપે પણ હું પોતે જ પરણમું અવસ્થામાં દ્રવ્યના ધ્યેય પરણનારો થનારો હું, એમાં બીજાની કોઈ મદદ, વ્યવહારને કારણે કોઈ મારું મોક્ષ માર્ગ પ્રત્યે એવી અપેક્ષા નથી. કાર્યરૂપ પણ પોતામાં જ પરમે છે. હા હા, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતરનો સહારો નથી. આત્માની મુક્તિ થવામાં અનેરા દ્રવ્યની, અનેરા પદાર્થની, સાક્ષાત ત્રણલોકના ના તીર્થંકરની પણ આત્માના મોક્ષ માર્ગમાં અને મોક્ષ થવામાં સહારો મદદ નથી. હા હા હા, જીવલાલજી હે કાંઈ પાણીની જરૂર નથી. વિશેષ કે છે